તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે આજરોજ બી ઇન્ડિયા દ્વારા કૃષિ રત્ન એવોર્ડ 2026 કાર્યક્રમનું ખૂબ જ સુંદર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇફકોના ચેરમેન સહિત વિવિધ મહાનુભાવો પોતાની હાજરી દર્શાવી છે। આ સાથે જ અનેક પ્રતિષ્ઠિત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતો સાથે આપણે સીધી વાતચીત કરીશું। જી, આપનું નામ શું છે? ઉપેન્દ્રભાઈ દાયાભાઈ નાથાણી। ઉપેન્દ્રભાઈ, આપ ક્યાંથી આવ્યા છો? હું રાજકોટ જિલ્લાના રામોદ ગામથી આવેલો છું। જી, આજે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? કાર્યક્રમ ખરેખર તો ખેડૂતને લક્ષી બહુ ખરેખર આ ન્યૂઝ ચેનલ વાળાએ બહુ પહેલો કાર્યક્રમ કર્યો કે ખેડૂતને આટલું સન્માનિત કરે છે અને ખેડૂત લક્ષી આ કાર્યક્રમમાં બહુ સારી રીતે કાર્યક્રમ ગયો કહેવાય અને એના માટે અમને સન્માન આપ્યું છે। એના બાબતમાં ખૂબ ખૂબ આભાર છે ન્યૂઝ ચેનલ વાળાનો। એવોર્ડથી આપને સન્માનિત કરવામાં આવ્યું છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે, કારણ કે એવોર્ડ એક ખેડૂત માટેનું એક માન આપી ગયા કહેવાય કે ખેડૂતને આટલું માન આપીને અને આટલા હોદ્દા ઉપર ખેડૂતોને લઈ ગયા કહેવાય ન્યૂઝ ચેનલ વાળા। આપણે અન્ય ખેડૂત સાથે પણ વાતચીત કરીશું। જી, આપનું શું નામ છે? મારું નામ છે અજીતસિંહ લખુભા ગોહિલ। હું ભાવનગરથી આવું છું અને આ બી ઇન્ડિયા ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કૃષિ રત્ન એવોર્ડ દ્વારા ખૂબ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેડૂતોને સન્માનિત થયા છે અને એમનું માર્કેટિંગ લેવલ પણ આના દ્વારા વધી શકે છે। એટલે ખૂબ બી ઇન્ડિયા ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। બિલકુલ, જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મેનેજમેન્ટથી લઈને જે તમામ વ્યવસ્થાઓ છે તેને લઈને ના એકદમ ખૂબ કોર્પોરેટ જેવી અહીંયા જે ખેડૂતોને માન સન્માન મળ્યું છે અને એકદમ ખૂબ જોરદાર રીતે આયોજન થયું છે, એ માટે પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જી, આપનું શું નામ છે? મારું નામ પરમાર કાંતિલાલ કુબેરભાઈ, બનાસકાંઠા જિલ્લો અને વડગામ તાલુકા ડાલવાણા ગામ છે અને બી ઇન્ડિયા કૃષિ રત્ન મને જે એવોર્ડ મળે એનાથી મને ખૂબ એક આનંદ છે અને આવો જે કે મીડિયા જે આવો પ્રોગ્રામ કરતી હોય એ ખેડૂતો માટે બહુ સરસ છે અને આનાથી ગુજરાતની એક સારો મેસેજ આવે છે કે આવનારા સમયમાં ખેડૂત જે સન્માન મળતું હોય એ સન્માનથી આવનારા ભવિષ્યમાં યુવાઓ પણ આ ખેતી સાથે જોડાય અને સારામાં સારું કામ કરશે। બિલકુલ, આજે ટ્રોફીથી આપને સન્માનિત કરવામાં આવ્યા છે, કેવું અનુભવ રહ્યો છે? સમગ્ર કાર્યક્રમ જે ટ્રોફીથી મારું સન્માન થયું એ વિશેષ ખૂબ મને આનંદ છે કે મારું આટલું ભવ્ય સન્માન થયું છે અને પ્રાકૃતિક ખેતીમાં જે આટલું મારું સન્માન થયું છે એ બદલ હું બી ઇન્ડિયા ટીવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે એક અમારા નિવૃત્ત વૈજ્ઞાનિક જે અમારા સાથે ખૂબ માર્ગદર્શન રહ્યા છે એવા એફ.કે. ચૌધરી સાહેબ અમારા સાથે છે। એમણે પણ અમારું સારું માર્ગદર્શન આપ્યું છે અને એમણે અમારા હજારો ખેડૂતોને ખૂબ સારું માર્ગદર્શન આપી અને પ્લેટફોર્મ ખૂબ પૂરું પાડ્યું છે અને દિવેલાની ખેતીમાં બેન હું જે પ્લાસ્ટિકના બેગોમાં રોપા ઉછેર કરીને ગેપ ફ્લીગનો પ્રયોગ કરનાર ગુજરાતને ઇન્ડિયા લેવલનો ફર્સ્ટ ફાર્મર હું છું। એ બદલ અને આજે મારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખરેખર આ જે કાર્યક્રમ કર્યો છે તો એ ખેડૂતોમાં ઉત્સાહવર્ધક છે અને આના લીધે બીજા ખેડૂતો પણ આકર્ષાશે અને જે ઓર્ગેનિક ખેતીની આપ વાત કરી રહ્યા છે આપ સર્વે એમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય એવું મને લાગી રહ્યું છે। બિલકુલ, જે કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર ટીમ દ્વારા તેને લઈને શું કહેશો? ખરેખર આનંદદાયક અને ઉત્સાહજનક વ્યવસ્થા સર્વે ખેડૂતો માટે પધારેલ મહેમાનો માટે બહુ સુઘડ વ્યવસ્થા આપી કરે છે, એનાથી અમને પૂરેપૂરો સંતોષ છે। જી, આપનું શું નામ છે? નામ હરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઠાકોર, વલસાડ તાલુકામાંથી કોચવાડા ગામથી આવું છું। આજરોજ આપણે સર્ટિફિકેટ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે, કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સુંદર લાગણી અનુભવી રહ્યા છીએ અને ગૌરવની વાત છે મારા માટે અને બી ઇન્ડિયા તરફથી જે મળ્યો છે એ બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું। બિલકુલ, દર્શક મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે કૃષિ રત્ન એવોર્ડ 2026 કાર્યક્રમનું ખૂબ જ સુંદર અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતો સાથે આપણે વાતચીત કરી છે, સાથે જ અન્ય ખેડૂતો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે જેઓને સન્માનિત કરવામાં આવ્યા છે સમગ્ર ટીમ દ્વારા। તેઓની સાથે વાતચીત કરીશું। જી, આપનું શું નામ છે? નીલમ પટેલ। નીલમજી, ક્યાંથી આવ્યા છો? હું હારીજથી આવી છું, રહેવાનું છે પાટણ મારે। અહીં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર છે અને બી ઇન્ડિયા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે એમને અહીંયા સન્માનિત કર્યા છે અને બી ઇન્ડિયા ટીમનો પૂરેપૂરો આભારી છીએ અમે। ખેડૂતો જે છે ખૂબ જ ખુશ અત્યારે જોવા મળી રહ્યા છે, સાથે જ સમગ્ર જે બી ઇન્ડિયાની ટીમ છે તેઓનો પણ આભાર જે છે વ્યક્ત કરી રહ્યા છે। તો ખેડૂતોનું સન્માન કરવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, ખેડૂતો સાથે આપણે વાતચીત કરી રહ્યા છે। આગળ પણ ખેડૂતો આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરીશું। તેઓનો શું અભિપ્રાય છે, શું અનુભવ છે કાર્યક્રમને લઈને તે જાણીશું। જી, આપનું નામ શું છે? મારું નામ મિલન પ્રકાશભાઈ રાવલ, હું કટોડા ગામથી છું અને અંજીરની ઓર્ગેનિક ખેતી કરું છું અને બધા ખેડૂતોને પ્રોત્સાહિત કરું કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરવી
અને આજનું જે આયોજન છે, જે ખેડૂતોને સન્માનિત કર્યા છે બી ઇન્ડિયા વાળા, એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો. જી આપનું શું નામ છે? મારું નામ સોલંકી બ્રિજેશભાઈ નાગજીભાઈ, ગામ મથાવડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર છે. આજે જે કાર્યક્રમ ખેડૂતોને સન્માનિત કરવાનો કાર્યક્રમ જે કર્યો છે, એમાંથી ખેડૂતો ખૂબ પ્રોત્સાહિત થાય છે અને બી ઇન્ડિયા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. જી આપનું શું નામ છે, ક્યાંથી આવ્યા છો અને કાર્યક્રમને લઈને શું કહેશો? મારું નામ નીતાબેન ભરતભાઈ નસી, તો હું જુનાગઢ જિલ્લો ગામ કેશોદ છે ત્યાંથી આવ્યા છીએ અને એમ દેશી બીજમાં કામ કરી રહ્યા છીએ. કાર્યક્રમને જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? બહુ સરસ. બી ઇન્ડિયા દ્વારા જે કાર્યક્રમનું આયોજન થયું છે બહુ સરસ કહેવાય, કેમ કે અમારા ખેડૂત ભાઈઓ માટે કેમ કે આટલું પ્રોત્સાહન તો અમને કોણ આપી શકે. જી આપની પાસે આવીશ, આપનું નામ? મારું નામ ભરતભાઈ નસીદ છે. હું પતિ પત્ની સાથે સીડ બેંક ચલાવીએ છીએ અને બી ઇન્ડિયાનો ખૂબ આભાર માનીએ છીએ. આજે અમને એટલા વર્ષોથી અમે મહેનત કરી છે, એનો આજ પરિણામ અમને દેખાણું છે અને બી ઇન્ડિયા ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે ખેડૂત મિત્રો છે અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ સાથે જ બી ઇન્ડિયાની જે સમગ્ર ટીમ છે તેઓનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. જી આપનું શું નામ છે? મારું નામ લક્ષ્મણભાઈ જેઠાભાઈ વસાવા, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત. જે આજે એવોર્ડનો કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ સરસ છે અને એનાથી પ્રેરાને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે અને હું ટીમ આ ચેનલને હું ધન્યવાદ આપું છું. આભાર. જી આપની પાસે આવીશ, આપનું નામ? મારું નામ નરેન્દ્ર લાભશંકર મંદિર છે. મારું ગામ સિહોલી મોટી, તાલુકો જિલ્લો ગાંધીનગર છે. હું માત્ર દેશી બીજ અને દેશી ગાય આધારિત ખેતી કરું છું. ખાસ મારે આજે આપને એ જણાવવું છે આ માધ્યમથી કે પત્રકારિતા ક્ષેત્રે તો ઘણી ચેનલો આગળ હશે, પણ ખેડૂતો જે મુખ્ય હાર્દ છે એને પકડી અને તમામ ગુજરાતના 34 જિલ્લાના સિલેક્ટેડ ખેડૂતોની પ્રોફાઇલ મગાવી અને એનું સિલેક્શન કરી અને સારા, જેને કહે ને પ્રાકૃતિક ખેતી કરતા, કેમિકલ ખેતી કરતામાં જેનું વિશેષ યોગદાન છે, એવા ખેડૂતોનું સિલેક્શન કર્યું. એ માટે બી ઇન્ડિયા 24 ચેનલનો ખૂબ ખૂબ આભાર અને આપની આખી ટીમને ખૂબ વિશેષ અભિનંદન એટલા બધા ખેડૂતો વતી આપું છું કે આવો પ્રયાસ આપે કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર આપ. ધન્યવાદ. જી જેવી રીતે આપણે વાત કરી રહ્યા છે ખેડૂતો સાથે, ખેડૂતો અત્યારે ખૂબ જ ખુશ માહોલમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ટીમનો વારંવાર જે તમામ ખેડૂતો છે આભાર વ્યક્ત કરી રહ્યા છે અને ખેડૂતો આપણી સાથે છે. જી આપનું નામ? મારું નામ હાર્દિક વસોયા છે. મારું ગામ છે માંડરડી જૂની અને અમરેલી જિલ્લાથી આવું છું અને મારી ફાર્મનું નામ ઓરિયન્ટ ફાર્મ છે અને ખેતી પ્રત્યે એવું બહુ લાગણી ધરાવું છું અને ખાસ અત્યારે આવા કાર્યક્રમ બધા થતા હોય છે એની અંદર એવું શીખવા મળે છે કે ખેતી પ્રત્યે આગળ આવવું જોઈએ અને ખેતી ભવિષ્ય છે, હતું અને રહેશે. અને બી ઇન્ડિયા જે એમને પ્લેટફોર્મ આપ્યું છે બહુ સરસ. થેન્ક યુ એમને કહેવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. જી અન્ય ખેડૂતો સાથે પણ વાતચીત કરીશું. જી આપનું શું નામ છે? મારું નામ પટેલ ઈશ્વરભાઈ ગગદાસભાઈ છે. મારું ગામ ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ છે. આજના આધુનિક સમયમાં જેવી રીતે આ બી ઇન્ડિયા 24/7 અને ખાસ એમના એમડી સિદ્ધાર્થભાઈએ જે ખેડૂતોને સન્માનિત કરવાનું અહીંયા એક મહત્વનું બીડું ઝડપ્યું છે, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આજે ઘણી બધી બીમારીઓ વધી રહી છે, એ સમયે ઓર્ગેનિક ખેતીને આ રીતે જેમ પ્રોત્સાહન મળતું રહે તો આગળના ભવિષ્યના સમયમાં આનાથી ખેડૂતોને અને ખેતીને ઘણું પ્રોત્સાહન મળશે. થેન્ક યુ સો મચ. આગળ આપણી સાથે ખેડૂત જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જી આપનું નામ? ગોસ્વામી પ્રદીપ ગિરી. હું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું સોનાસરનો વતની છું. જય જવાન જય કિસાન. આજે જે BETV ન્યૂઝ ચેનલ દ્વારા અમારા ખેડૂત મિત્રોનો જે સન્માન કાર્યક્રમ કૃષિ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, ખરેખર અમને ખૂબ જ ગૌરવની લાગણી થાય છે. આ રીતના કાર્યક્રમ થતા રહે તેવી અમે શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. જે ખેડૂતો છે અત્યારે ખૂબ જ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે અને ખેડૂત સાથે પણ આપણે વાતચીત કરીશું. જે ખેડૂતો છે આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી આપનું નામ? મારું નામ તુષાર ધામેલિયા છે, જામવાળા, ગીર સોમનાથ. હું 2007થી મારું પોતાના ખેતરનું પ્રોડ્યુસ ડાયરેક્ટ બજારમાં સેલ કરું છું અને આજે મને બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા એક સન્માન કરવામાં આવ્યું છે, જેનાથી હું ખૂબ ખુશ છું. અને બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ આવી જ રીતના યુવાન ખેડૂતોને પ્રોત્સાહિત કરતી રહે અને આપણી જે ગાય, ગામડું અને ખેતી એ સુધરતી રહે, એ બદલ ખૂબ ખૂબ આભાર. આજરોજ કૃષિ રત્ન એવોર્ડ 2026નું ભવ્યતાસભર આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો જે છે તેઓને કૃષિ રત્ન એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા છે. અન્ય ખેડૂતો આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી આપનું નામ શું છે? મારું નામ જીવરાજ ગઢવી છે. હું કચ્છમાંથી આવું છું. જી કૃષિ રત્ન એવોર્ડથી આપને આજરોજ નવાજવામાં આવ્યા છે, શું કહેશો?
ધન્યવાદ પહેલો તો બી ઇન્ડિયા ટીમનો. અને મારો આ 20મો એવોર્ડ છે પ્રાકૃતિક ખેતીમાં, પણ પહેલો એવોર્ડ છે જે કોઈ પત્રકારિતા રીતે મળ્યો છે. તો અમે ખૂબ ઉત્સાહિત છીએ અને આવનારા સમયમાં કાર્યક્રમો થતા રહે, જેના કારણે ખેડૂતોમાં અને ખાનાર વર્ગમાં એક નવી ઉત્સાહિતતા થાય અને એક નવું પરિણામ લાવીને આપણે એક સારું સમાજની રચના કરીએ. ધન્યવાદ. જે ખેડૂત છે તેઓનો 20મો એવોર્ડ તેઓએ આજરોજ ગ્રહણ કર્યો છે. ખૂબ જ ખુશીની આ બાબત કહી શકાય. જેવી રીતે જે ખેડૂતો છે અત્યારે ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. બી ઇન્ડિયાની સમગ્ર ટીમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. આગળ પણ આપણે ખેડૂતો સાથે વાતચીત કરતા રહીશું. ખેડૂતો આપણી સાથે વાતચીત કરી રહ્યા છે. કૃષિ રત્ન એવોર્ડથી જે ખેડૂતોને નવાજવામાં આવી રહ્યા છે, ખૂબ જ ખુશીનો માહોલ અત્યારે છે. ખેડૂતો સાથે વાતચીત કરીએ. જી, આપનું નામ? મારું નામ હર્ષભાઈ મોહનભાઈ પટેલ, ગામ અંકલાસ, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ. જી, આજરોજ કૃષિ રત્ન એવોર્ડથી આપણે નવાજવામાં આવ્યા છે. ટ્રોફી અને સર્ટિફિકેટના માધ્યમથી શું કેવું લાગે? મને બહુ ખુશ છું કે દરેક હું છેલ્લા છેવટોના ગામડાનો માણસ, હું ગામડે ગામડે અઠવાડિયા કરીને વેચું છું અને વેચાણ કરી મારા ખેતરનું જે ઉપજ વેચું અને એમાં મને સન્માનિત કરવામાં આવ્યો પ્રાકૃતિક ખેતીના. હું ઘણો ખુશ છું. જી, અન્ય ખેડૂતો સાથે વાતચીત કરીશું. જી, આપનું શું નામ છે? મારું નામ છે નકુમ મોહનભાઈ આનંદભાઈ, ગામ જી, કેવું લાગી રહ્યું છે? બહુ ખૂબ આનંદ થાય છે કે આજે ન્યૂઝ ચેનલ દ્વારા અમને ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા છે. તે બદલ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ. જી, અમારી સાથે જોડાવા બદલ આભાર. જી, અન્ય ખેડૂત આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપનું શું નામ છે? મારું નામ જયેશ પટેલ છે. હું ચરામલી ગામ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુરથી આવું છું. પહેલું તો થેન્ક યુ ન્યૂઝ ચેનલને કે જે અમને આ ટ્રોફી માટે સન્માનિત કરવા માટે અમારું પસંદગી કરવામાં આવી. એ બદલ ખૂબ ખૂબ આભાર. કેવું લાગી રહ્યું છે એવોર્ડ જે તમને સન્માન માટે મળ્યું છે? ટ્રોફી જોઈને કેવું લાગે? ટ્રોફી તો અત્યાર સુધી બધા જનરલી આમ તો સમજો કે આ ક્રિકેટરો જે ટ્રોફી લે છે એવું જ અમને આનંદ મળી રહ્યો છે આજે કે જે આ પ્રાકૃતિક ખેતી વિશે આટલું બધું અમને ખેડૂતોને સન્માનિત કરે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા બદલ આભાર. અન્ય ખેડૂત આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી, આપનું નામ? મારું નામ તખુભાઈ મોળુભાઈ ગોહિલ, ગામ જૂનાપદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અને હું તરબૂચ, કોબી ને પછી કેળ છે, પોપિયા છે, આવી ખેતી કરું છું. અને મને જે આ બી ન્યૂઝ ઇન્ડિયામાંથી જે એવોર્ડ મળેલો છે, તે ટ્રોફી મળેલી છે, તેના બાબત તો હું ખૂબ ખુશ છું. અને આની પહેલા મને ભાવનગર જિલ્લાનો પણ પહેલો એવોર્ડ મળેલો છે. જી, બિલકુલ. કેવું લાગી રહ્યું છે આજરોજ જે ટ્રોફીથી આપને સન્માનિત કરવામાં આવ્યા છે? બહુ સારું લાગ્યું, બહુ જ સારું લાગ્યું. ઓકે, અમારી સાથે જોડાવા બદલ આભાર. દર્શક મિત્રો, જેવી રીતે આપણે વાતચીત કરી રહ્યા હતા, ખેડૂતોને કૃષિ રત્ન એવોર્ડથી આજરોજ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વિવિધ મહાનુભાવોની જે ઉપસ્થિતિ છે કાર્યક્રમ દરમિયાન જોવા મળી રહી છે. ખેડૂતો આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી, આપની સાથે વાતચીત કરવા માંગીશ. આપનું શું નામ છે? મારું નામ ભાવેશ મનસુખભાઈ નંદા છે. મારું ગામ દરિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે. મારા ફાર્મનું નામ ભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે. હું છેલ્લા 2019થી ગાય આધારિત ખેતી કરું છું. બિલકુલ. કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ લાગી રહ્યું છે કે આજે અમને આ નાના ખેડૂતને આ સ્ટેજ મળ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. જી, બિલકુલ. દર્શક મિત્રો, નાના મોટાથી લઈને જે તમામ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો છે, ખૂબ જ ખુશ અત્યારે જોવા મળી રહ્યા છે. જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. તેવી રીતે જ તમામ ખેડૂતો જે છે ત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અન્ય ખેડૂત આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું. જી, આપનું શું નામ છે? મારું નામ દિનેશભાઈ ભગવાનભાઈ સૌસે, મોટા કડિયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ. અને મારે 2020થી અંજીરની ખેતી છે. અને અત્યારે જે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે બે ઇન્ડિયા ન્યૂઝ જે એવોર્ડ આપી રહી છે અત્યારે, રત્ન એવોર્ડ, જે અત્યારે ખેડૂતોને બહુ સારી રીતે પ્રોત્સાહિત કર્યા છે. આ અમારા માટે ગૌરવની વાત છે. અને સાથે સાથે ખેડૂતોને જો આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તો ખેડૂતો સારું કામ કરી શકે. પ્લસ અને આ જે છે પ્રાકૃતિક ખેતી, એની ઉપર મેઇન ફોકસ હોવું જોઈએ. ગાય આધારિત ખેતી, આચ્છાદન કરીને ખેતી કરે છે, ઝેર મુક્ત ખેતી, રાસાયણ મુક્ત ખેતી થાય તો આપણા ભારતના આપણા જે બાળકોનું અત્યારે ભવિષ્ય છીનવાઈ રહ્યું છે, જે રોગિષ્ટ બની રહ્યા છે બાળકોનું, અત્યારે એટેક આવી રહ્યા છે, ડાયાબિટીસ નાની ઉંમરમાં થઈ રહ્યા છે, તો એમાં આપણે ઘણું બધું કાર્ય કરી શકીએ એમ છે. તો અમારો ટાર્ગેટ છે પ્રાકૃતિક અંજીર ખેતીનો છે. અને અમે ઓલ ગુજરાતમાં અંજીર ખેતી કરાવી છે. અને અમે 29 પ્રોડક્ટ બનાવીને કસ્ટમર સુધી અમે ડાયરેક્ટ વેચાણ કરી રહ્યા છીએ. અને ખેતી અમારી નેચરલ છે, જેમાં પ્રિઝર્વેટિવ પણ યુઝ નથી કરતા અને નેચરલ છે.
જે બાળકોને ખાવા માટે બહુ યોગ્ય છે. જે આપણે અફઘાન અને તુર્કીથી અંજીર આપણે મંગાવી રહ્યા છે, જે આપણે ગુજરાત અમરેલી જિલ્લામાં થાય છે. તો આપણી ખેતીની પ્રોડક્ટ આપણે અપનાવવી જોઈએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. થેન્ક યુ. ખેડૂત જે છે તેઓ પ્રાકૃતિક રીતે અંજીરની ખેતી કરતા હોય તેવી માહિતી આપવામાં આવી છે. ખેડૂતો દ્વારા જે બી ઇન્ડિયા દ્વારા જે કૃષિ રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે ખુશીનો માહોલ ખૂબ જ સુંદર રીતે જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ રહ્યો છે. બી ઇન્ડિયા ટીમ દ્વારા આજે કૃષિ રત્ન એવોર્ડ 2026 નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ગુજરાત સરકારના જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને અનેક નેતા પણ ઉપસ્થિત રહ્યા. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને એવોર્ડ આપવામાં આવ્યો. જે ખેડૂતો જે સારી ખેતી ઓર્ગેનિક ખેતી કરતા હોય છે અને સારી ખેતી કરતા હોય છે તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઇમરાન મંસૂરી, બી ઇન્ડિયા, બોડેલી, છોટાઉદેપુર. દર્શક મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે આજરોજ બી ઇન્ડિયાની જે ટીમ છે કૃષિ રત્ન એવોર્ડનું આયોજન કર્યું છે. તેના દ્વારા સાથે જે ખેડૂતો છે તેઓને કૃષિ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિત વિવિધ મહાનુભાવોએ ઉપસ્થિતિ દર્શાવી છે. ખેડૂતોના મોઢા પર એક અલગ જ પ્રકારનું સ્મિત જોવા મળ્યું છે. આપણે ખેડૂતો સાથે વાતચીત પણ કરી છે, તેઓના વક્તવ્ય પણ જાણ્યા છે. અત્યારે આપણી સાથે ખેડૂત જોડાઈ રહ્યા છે, તેઓની સાથે આપણે વાતચીત કરીશું. તેઓનું શું મત છે? જી, સર્વપ્રથમ તો આપનું નામ અને આજરોજ જે ટ્રોફીથી આપણે નવાજવામાં આવ્યા છે, સન્માનિત કરવામાં આવ્યા છે, કેવું લાગી રહ્યું છે? મારું નામ જ્ઞાનાભાઈ પટેલ છે. હું બનાસકાંઠા જૂનો અને અત્યારે હાલ વાવથરા તાલુકાના લાખણી તાલુકાથી છું. હું દાડમની ખેતીનો ખેડૂત છું. પરંતુ આજે જે આપણા ગુજરાત રાજ્યમાંથી જે મનોમંથન કરીને અને એક જાતનો જે દેવોએ જે મંથન કર્યું હતું સમુદ્રની અંદર, એવી રીતે મંથન કરીને ગુજરાતના ગામડેથી ખૂણામાંથી ખેડૂતોને શોધીને જે બી ઇન્ડિયા 24 અવર્સ ટીમ જે કામ કરીને એમણે ખરેખર ખેડૂતોને એકત્રિત કરવાનું કામ કર્યું છે. મારા અનુભવથી બહુ જ સારું કામ કર્યું છે અને ગુજરાતમાં આવું પ્રથમ કામ થઈ રહ્યું છે કે જેના કારણે આ દરેક ખેડૂતોને ઘર સુધી મળી ન શકાય પણ અહીંયા એક મેળો કરીને ખૂબ સારું કામ કર્યું છે. એના માટે હું બી ઇન્ડિયા ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કૃષિ રત્ન જે આપવામાં આવે છે એ સન્માન તો ખેડૂત માટે બહુ મોટું સન્માન છે, પરંતુ જે આજે ભેગા કરીને જે ખેડૂતોનો મત જાણે છે એ મારા અંદાજથી ખૂબ સરસ અને ખૂબ સારી બી ઇન્ડિયા ટીમે કરી છે. એના માટે હું મારા તે દિલથી આભાર માનું છું. મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે ગેનાભાઈ છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતો છે ખૂબ જ ખુશ અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે જ તેઓ દ્વારા બી ઇન્ડિયાની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તમામ ખેડૂતોના મોઢા પર કંઈક અલગ જ પ્રકારનું આજરોજ સ્મિત બી ઇન્ડિયાની ટીમ દ્વારા લાવવાનો એક ખૂબ જ સુંદર રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આજરોજ કરવામાં આવ્યું છે માટીના રત્નનું સન્માન. જગતના તાતની મહેનતને સન્માન અપાયું છે. આ સાથે જ જે ખેડૂતો છે, ધરતીપુત્રો છે, તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. બી ઇન્ડિયાની સમગ્ર ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું કૃષિ રત્ન એવોર્ડ 2026 આજરોજ આયોજિત થયો હતો. આ સાથે જ ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ સાથે જ જે તમામ ખેડૂતો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પધાર્યા હતા તેઓના મોઢા પર કંઈક અલગ જ પ્રકારનું સ્મિત અત્યારે જે છે જોવા મળી રહ્યું છે. તમામ ખેડૂતો સાથે આપણે વાતચીત કરી છે, તેઓના વક્તવ્યો જાણ્યા છે. ઇફકોના ચેરમેન આપણી સાથે જોડાયા હતા, વિવિધ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયા હતા. એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. આ સાથે જ બી ઇન્ડિયાની ટીમ દ્વારા જે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે આજે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. બી ઇન્ડિયામાં હાલ બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.